નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે સ્વરોજગાર લક્ષી યોજના. આ યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે અથવા તો એ વાહનની ખરીદી કરવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે સ્વરોજગાર લક્ષી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ રોજગારી મેળવવા માટે અલગ અલગ પ્રકારના વાહનો છે, જેમ કે રિક્ષા, ઇકો વાન છે, જીપ, ટેક્સી છે, ટેમ્પો, છોટા હાથી છે, તો આવા વાહનની ખરીદી કરી અને પોતે રોજગારી મેળવી શકે અથવા તો નાના નાના વ્યવસાયો શરૂ કરી, જેમ કે કરિયાણાની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, સ્ટેશનરી, ડેરી પાર્લર, બ્યુટી પાર્લર છે, તો આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી પોતે રોજગારી મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ છે, તો તેના દ્વારા સ્વરોજગાર લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વાહનો અથવા તો અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે. વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના બિન અનામત વર્ગના કોઈ પણ વ્યક્તિને મળવા પાત્ર થશે. અહીં જે બિન અનામત વર્ગના જે વ્યક્તિ છે તે વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે, કારણ કે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે, જેથી કરી અનામત વર્ગ સિવાય બાકી જે તમામ વ્યક્તિ છે, બિન અનામત વર્ગના જે તમામ વ્યક્તિ છે, તે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકશે. એ મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. એવી રીતે વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે. અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ કે તેના કરતા ઓછી હોવી જોઈએ. જો 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી, અને આ યોજનાનો લાભ છે તે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને આપવામાં આવે છે. વાત કરી લઈએ મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેવી રીતે સહાય આપવામાં આવે છે. તો કે આ યોજના અંતર્ગત વાહનની ખરીદી અથવા તો નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ તરફથી અહીં મિત્રો ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે. અહીં તમે જે વાહનની ખરીદી કરો છો અથવા તો જે વ્યવસાય શરૂ કરો છો તેની પાછળ જે કુલ ખર્ચ થનાર છે તે કુલ ખર્ચની રકમ જેટલું ધિરાણ છે તે આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 10 લાખની મર્યાદામાં લોન એટલે કે ધિરાણ છે તે આપવામાં આવે છે. મિત્રો, અહીં ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે તેના પર વ્યાજ અવશ્ય લાગુ પડશે. તો વ્યાજનો દર શું રહેશે? તો કે વાર્ષિક 5% વ્યાજના દર સાથે અહીં રૂપિયા 10 લાખની મર્યાદામાં લોન એટલે કે ધિરાણ છે તે આપવામાં આવે છે. પરંતુ તમે જે વાહનની ખરીદી અથવા તો જે વ્યવસાય શરૂ કરવાના છો તે જો મહિલાના નામે હશે તો તેવા સંજોગોમાં તમે જે લોન લીધેલ છે તેના પર વાર્ષિક 4% વ્યાજનો દર છે તે લાગુ પડશે. એ મિત્રો, અરજદારોએ જે તે વાહનની ખરીદી માટે લોનની માંગણી કરેલ હોય તો તે વાહન ચલાવવાનું અરજદાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ, અને વાહનની ખરીદી કર્યા પછી 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે. એવી રીતે જો નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે તમે ધિરાણની માંગણી કરેલ હોય તો અહીં લોનની રકમ મળ્યાથી 3 માસ સુધીમાં મિત્રો જે તે વ્યવસાય છે તે તમારે શરૂ કરી દેવાનું રહેશે, અને વ્યવસાય શરૂ કર્યા પછી 3 માસ પછી તમારે 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજની રકમ છે તે તમારે ભરપાઈ કરી દેવાની રહેશે. લોનની રકમ વ્યાજ સહિત તમારે ભરપાઈ છે તે કરવાની રહેશે. હવે આ જો લોન તમારે મેળવવી હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે? તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઈ સમાજ કલ્યાણ.ગુજરાત.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. વર્ષ 2027 માટે 26-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. 22/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે, અને 22/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે? તો કે અહીં શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા છે, જેમ કે તમે જ્યાં સુધી અભ્યાસ કરેલ છે તેની માર્કશીટની નકલ છે. ઉંમરના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. આધાર કાર્ડ, રેશન કાર્ડ છે. રિટર્નના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. તમે બિન અનામત વર્ગમાં આવો છો તે અંગેનું પ્રમાણપત્ર એટલે કે દાખલું છે તે આપવાનું રહેશે. આવકનો દાખલો છે. ત્યાર પછી આઈટી રિટર્ન ભરતા હોય તો આઈટી રિટર્નના તમામ પેજ છે તે તમારે આપવાના રહેશે, અથવા તો ફોર્મ 16 છે અથવા તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. ત્યાર પછી ધંધાના આધાર પુરાવો તમારે આપવાનું રહેશે.
ત્યાર પછી પિતા અથવા તો વાલીની મિલકત બોજો અથવા તો મોર્ગેજ કરવાનું સંમતિ પત્રક છે તે આપવાનું રહેશે અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ આપવાની રહેશે. તો ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો બિન અનામત વર્ગના જે લોકો છે તેઓએ અહીં મિત્રો રોજગાર મેળવવા માટે કોઈ પણ અહીં પ્રકારના વાહનની ખરીદી કરવી હોય અથવા તો નાના નાના વ્યવસાયો શરૂ કરવા હોય તો જે ગુજરાત સરકારનું ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ છે તો તેના દ્વારા ધિરાણ છે તે આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.